મહત્વના સમાચાર। સાવરકુંડલા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં ભારતની સંસદની અંદર હિન્દુઓને હિંસક કહીને આખા હિન્દુ સમાજનું અપમાન કર્યું છે। આ એક સમજી વિચારીને હિન્દુઓને બદનામ કરવાનું ષડયંત્ર છે। સાવરકુંડલામાં હિન્દુ સમાજનો ઉગ્ર વિરોધ પ્રદર્શન આક્રોશ વ્યક્ત કરી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી। આજે સાવરકુંડલામાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ સાવરકુંડલાના તમામ હિન્દુ સંગઠનો અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા રાહુલ ગાંધીનો વિરોધ પ્રદર્શન રિદ્ધિ સિદ્ધિ ચોક ખાતે કરવામાં આવ્યો હતો। હિન્દુ સમાજે ભારે રોષ અને લાગણી વ્યક્ત કરીને ભારત સરકારને કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ સાવરકુંડલા જિલ્લા અધ્યક્ષ શ્રી વિપુલભાઈ પરમાર, સૌરાષ્ટ્ર પ્રાંત ગૌસેવા બાબુભાઈ સોલંકી, વીહિપ સાવરકુંડલા અધ્યક્ષ જેનમ અંબાણી, મંત્રી જતીનભાઈ ઠાકર, બજરંગ દળ સંયોજક અરુણભાઈ ગોંડલિયા, સહસંયોજક ભાવિનભાઈ ગોરડિયા, કિશનભાઈ જાદવ, જિલ્લા પ્રચાર પ્રસાર આલકુભાઈ ખુમાણ, ધર્માચાર્ય સંપર્ક સુમિતભાઈ મશરૂ તથા હિન્દુ યુવા સંગઠન સદભાવના ગ્રુપ, ભગવતસિંહ યુવા ગ્રુપ, માનવ મંદિર આશ્રમ, કબીર ટેકરી આશ્રમ, કૃષ્ણ જન્મોત્સવ સમિતિ, શ્રીજી ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટ, તાત્કાલિક હનુમાનજી આશ્રમ, હિન્દુ ધર્મ સેના, વિશ્વ હિન્દુ મહાસંઘ, પતંજલિ યોગ સમિતિ, મહાપ્રભુજી બેઠકજી મેલડીધામ આશ્રમ, બકટુક હનુમાનજી મંદિર સહિત મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ધર્મો રક્ષતિ રક્ષિતઃ સૂત્રોચ્ચાર કરીને પોતાનો ઉગ્ર વિરોધ કર્યો હતો। રિપોર્ટર નિકુંજ મહેતા, સિટી ક્રાઇમ ન્યૂઝ, સાવરકુંડલા। આવા લોકો હિન્દુ વિરોધી તત્વો, હિન્દુઓને લાગણી દુભાય એવી વાતો કરનારા લોકો આ દેશનું સર્વપ્રથમ મંદિર કે જ્યાં સદનની અંદર દેશના વિકાસની વાત કરવાની હોય ત્યાં દેશની એકતા અને અખંડતા અને દેશની શાંતિને ઢોળવાનું કામ કરી રહેલા રાહુલ ગાંધીને આ લોકસભા સદનમાંથી એમનું સભ્યપદ રદ થવું જોઈએ। બોલો રાહુલ ગાંધી! દેશના સંસદની અંદર હિન્દુઓને હિંસક કહીને સમગ્ર હિન્દુ સમાજનું જે અપમાન કર્યું છે તે માટે સાવરકુંડલા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ પ્રખંડ તેમજ સાવરકુંડલાના તમામ હિન્દુ સંગઠનો આજે રિદ્ધિ સિદ્ધિ ચોક સાવરકુંડલા ખાતે ભેગા થઈ એકઠા થઈ અને તેનું વિરોધ કરીએ છીએ। તેમજ ભારત સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તેમજ સંસદમાંથી તેમનું સભ્યપદ રદ થવું જોઈએ અને આ સમગ્ર વિરોધ પ્રદર્શનમાં સાવરકુંડલા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ પ્રખંડ તેમજ સાવરકુંડલાના તમામ હિન્દુ સંગઠનો અમે સૌ રિદ્ધિ સિદ્ધિ ચોક ખાતે એકત્રિત થયા છીએ।